રાજ્યના હવામાનની કરી લઈએ કે જ્યાં રાજ્યમાં ફરી એક વખત માવઠાનું સંકટ છે, ફરી એક વખત ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાવાના છે। સંપૂર્ણ વિગતે વાત કરીએ કે જ્યાં આગાહીકાર અંબાલાલ પટેલની માવઠાની આગાહી છે। રાજ્યમાં 4 ફેબ્રુઆરી સુધીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। ખેડૂતોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્યમાં માવઠું પડી શકે છે। અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરમાં ભેજના કારણે માવઠાની સંભાવના। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની સંભાવના। આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। તારીખ 30-31 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત। ગુજરાત સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા છે અને લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે, પરંતુ તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીમાં હવામાનમાં જોવા જઈએ તો માવઠું, કરા, કેટલાક સ્થળે ગાજવીજ થઈ, જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો થવા